સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને ઝડપી લીધો. આંતરરાજ્ય ઈરાની ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દેશના અનેક રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી અને હિંસક ગુનાઓ આચરનાર આંતરરાજ્ય ઈરાની ગેંગના મુખ્ય સૂત્રધાર આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને સુરતમાં ગુનો કરે તે પહેલા ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં થનારા ગંભીર ગુનાઓ અટકી ગયા છે. ધરપકડ કરાયેલો આરોપી ભોપાલના કુખ્યાત ઈરાની ડેરાનો મુખ્ય સંચાલક હોવાનું બહાર આવ્યું છે. રાજુ ઉર્ફે રહેમાન છેલ્લા ઘણા વર્ષોથી એક સુવ્યવસ્થિત ઇન્ટર સ્ટેટ ક્રિમિનલ નેટવર્ક ચલાવતો હતો અને 6 થી વધુ અલગ અલગ ગેંગોનું સંચાલન કરતો હતો. ભોપાલથી થતો સમગ્ર ગુનાખોરીનો કંટ્રોલ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રાજુ ઈરાની ભોપાલથી બેઠા બેઠા નક્કી કરતો હતો કે કઈ ગેંગ કયા રાજ્યમાં જઈને ગુનો કરશે. ગેંગના સભ્યોને પોલીસ જેવી બોલચાલ, વર્તન અને લૂંટની ખાસ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જો કોઈ સભ્ય પકડાય તો તેના રહેવા, છુપાવા અને વકીલ વ્યવસ્થા સુધીની તમામ જવાબદારી રાજુ ઈરાની સંભાળતો હતો. બદલામાં લૂંટની રકમમાંથી મોટો હિસ્સો તે પોતે લઈ લેતો હતો. ખતરનાક મોડસ ઓપરેન્ડી, નકલી પોલીસથી સાધુ સુધી અનેક રૂપે લૂંટ. રાજુ ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક અને ચાલાક હતી. નકલી સીબીઆઈ પોલીસ બની લૂંટ, સફારી શૂટ પહેરી અધિકારી બનીને ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ કરાતો. ડિસ્ટ્રેક્શન ટેકનિક, કપડા પર કેમિકલ નાખી ધ્યાન ભટકાવી કિંમતી સામાન ચોરી લેવાતો. સાધુ જ્યોતિષનો વેશ, સોનું સાફ કરી આપીને અથવા દોરા ધાગાના બહાને ઘરેણાની લૂંટ. નકલી પોલીસ નાકાબંધી, હાઈવે અને એકાંત રસ્તાઓ પર બેરિકેડ્સ ઊભા કરી લૂંટ. પોલીસ રેડ વખતે પથ્થરમારો, મહિલાઓ અને બાળકોને આગળ રાખી ગુનેગારોને ભગાડવાની યુક્તિ. અનેક રાજ્યોમાં વોન્ટેડ. રાજુ ઈરાની સામે મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેમાં લૂંટ, છેતરપિંડી, હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર કેસો સામેલ છે. ખાસ કરીને ભોપાલમાં પોલીસને માહિતી આપનાર સાબિર અલી ઉર્ફે ભૂરા સામે અદાવત રાખી તારીખ 5/12/2025ના રોજ તેના પરિવારને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ખૌફનાક ઘટનામાં પણ રાજુ ઈરાની મુખ્ય આરોપી હતો અને ત્યારથી તે ફરાર હતો. એમપી રેડ બાદ સુરત સુધી આવ્યો. 28/12/2025ના રોજ મધ્યપ્રદેશ પોલીસે 150થી વધુ જવાનો સાથે ભોપાલના ઈરાની ડેરા પર રેડ કરી હતી, જેમાં 34 પુરુષો અને 10 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. દબાણ વધતા રાજુ ઈરાની ભોપાલ છોડીને સુરત તરફ વળ્યો હતો. સુરતમાં ગુનાઓ આચરવાની તૈયારી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે સતર્કતા દાખવીને તેને ઝડપી લીધો, જેના કારણે એક મોટી આંતરરાજ્ય ગુનાખોરી અટકાવવામાં સફળતા મળી છે.